ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવા આજનું વચન જોઈએ. મરણ તથા જીવન જીભની સત્તામાં છે, અને તેનો જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. નીતિવચનોનું પુસ્તક 18મો અધ્યાયની 21મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વહાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં ફરીને એકવાર આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણે આગળ પણ ફળની વાત જોઈ છે. 13મા અધ્યાયની બીજી કલમનો પ્રથમ ભાગ. માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે. એટલે સરવાળે વાત એટલી જ કે માણસ પોતાની જીભ, મોઢું, હોઠનો ક્યાં અને કેવો ઉપયોગ કરે છે તેના પર નિર્ભર છે કે તેનો જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. અને તે દ્વારા રજૂ થતા શબ્દો દ્વારા સારા માઠા પરિણામ લાવી શકે છે અથવા તો આવી શકે છે. મરણ તથા જીવન જીભની સત્તામાં છે. આ બહુ અઘરું છે. વ્યક્તિનો એક બોલ અથવા એક શબ્દ માણસને માટે જીવનદાયક પણ બની રહે છે, બની શકે છે, અને મરણકારક અથવા વિનાશ વેરનાર પણ બની શકે છે અથવા તો બની રહે છે. અને એટલે જ કહ્યું છે ને કે 18મા અધ્યાયની 20મી કલમ મુજબ તેનો જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. ઉપરનું વચન એટલે કે 18મા અધ્યાયની 20મી કલમ, એ વચન જુઓ તો ત્યાં પણ લખ્યું છે કે માણસ પોતાના મોઢાના ફળથી પેટ ભરીને ખાશે અને તેના હોઠોની ઉપજથી તે ધરાશે. હા, એ મોઢું, હોઠ, જીભનો સદુપયોગ માણસને શાણો, જ્ઞાની, ડહાપણયુક્ત, શાલીન, સમજણો અને બુદ્ધિશાળી તરીકે રજૂ કરે છે. અને તે છે, જો એમ વર્તે છે તો. પણ એ જ મોઢું, હોઠ, જીભનો દુરુપયોગ માણસને મૂર્ખ, અજ્ઞાની, જેનામાં બુદ્ધિનો અભાવ છે એવો અને વગર વિચાર્યું બોલનાર એવો રજૂ કરે છે. અને એ પણ છે, મૂર્ખના હોઠ ગજીયો કરાવે છે, તેનું મોં ફટકા માંગે છે. આ જ જીભ ટંટા કરાવે છે, લડાઈ કરાવે છે, ઝઘડા કરાવે છે. યુદ્ધોનું મોટા ભાગના કારણોમાંનું મૂળ કારણ પણ આ જીભ જ હોઈ શકે છે. અને આ જ જીભ ટંટા કરાવે છે. આ જ આડી જીભવાળો માણસ હાનિમાં પોતે પણ અને બીજા ઘણાના હાનિનું કારણ પણ એ બને છે. 18મા અધ્યાયની 7મી કલમ તમે નીતિવચનોમાં જોશો તો ત્યાં લખ્યું છે કે મૂર્ખનું મોં એ તેનો વિનાશ છે, અને તેના હોઠ એ તેના પોતાના આત્માનો ફાંદો પણ છે. જ્યારે એ જ મોઢું, જીભ અને હોઠનો સદુપયોગ વ્યક્તિને પોતાને પણ ફળદાયી નીવડશે અને બીજાઓને પણ સારા ફળ આપનાર બનશે. માણસના મોઢાના શબ્દો એ શું પરિણામ લાવી શકે છે, એનું ફળ શું આવી શકે છે, એ જે બોલે છે એ શબ્દો એના પર રહે છે. એના માટે 18મા અધ્યાયની 4થી કલમ કહે છે કે માણસના મોઢાના શબ્દો ઊંડા પાણી જેવા છે, જ્ઞાનનો ઝરો વહેતી નદી જેવો છે. વળી એ જ મોઢા, જીભ, હોઠનો સદુપયોગ આરોગ્યદાયી પણ બનશે. અને છેલ્લી કલમ આપીને હું મનન બંધ કરીશ, અને એ તો 16મા અધ્યાયની
24મી કલમ ત્યાં લખ્યું છે, માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાને આરોગ્ય આપે છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આપણને આ માયાળુ શબ્દો વધવા અને બોલવા અને આપણા પોતાના આત્માને પણ મીઠા અને બીજાના જીવ અને જીવનો અને આત્માઓને મીઠા લાગે, તેઓના હાડકાને ન કેવળ શરીર કે જીવન પણ હાડકાને પણ આરોગ્ય આપનાર બને એવું બોલવા અને એવું વધવા અને એ રીતે મારી તમારી જીભ, હોઠ, મોં, મોઢાનો સદુપયોગ કરવા પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. મહાન અને ગૌરવી ઈશ્વર, ફરીને એકવાર તમારા આજના વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. મરણ તથા જીવન એ જીભની સત્તામાં છે અને તેનો જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. હા પ્રભુ, અમારા મોં, મોઢા, જીભ અને હોઠ દ્વારા વધેલા વચનો, બોલ અને શબ્દો એ અમને જીવન તરફ પણ લઈ જાય છે અને નાશ તરફ પણ લઈ જાય છે. અને તેથી અમારું ભવિષ્ય જે તમારા હાથમાં સુરક્ષિત ને સલામત છે, પરંતુ અમારા કેટલાક આવા વ્યવહારને કારણે, દુર્વ્યવહારને કારણે, અમુક શબ્દોને કારણે, હોઠોના અને જીભના એ વ્યવહારને કારણે, એ અભિમાનની સોટીને કારણે અમે ઘણી બધી વખત એ નાશમાં આવી પડીએ છીએ, વિનાશ વેરીએ છીએ અથવા તો નોતરીએ છીએ, બીજાને હાનિનું કારણ બનીએ છીએ. પ્રભુ પિતા પરમેશ્વર અમને પ્રભુ કૃપા આપો, સમજણ આપો અને અમારા હોઠ, જીભ, મોં અને મોઢાનો સદુપયોગ કરવા કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.